जीवाय तत्तदीपम दुविहम दिव्यम तेरिचम एक विहम दिव्यम मनोयम आहागह्य बंधन तस्वबते बड़िकवामी निंदामी गरियामी अप्पारम वसिरामी नमो रेंदाम नमो सुद्धाम नमो आयरम नमो बच्चाय नमो लोय सर्वसामन इसो पंच नमोकारो सर्व पावकनास्व मंगलानंच सर्वेसिम पदमं हवै मंगलम तुम्हारा अन्न मध्य तुम्हारा समीरे ओराग्य वेगप्रिय भेयम थूलकम मेहुणम पच्चखामी जावत जीवाय तत्तदीपम दुविहम दिव्येनम तेरिचम एक विहम दिव्येनम मनोयम आहागह्य भंगेनम तस्वबंते बड़िकवामी निंदामी गरियामी अप्पारम वसिरामी नमो रेंदाम नमो सुद्धाम नमो लोय सर्वसाहुण इसो पंच नमोकारो सर्व पावकनास्व मंगलानंच सर्वेसिम पदमं हवै मंगलम आरोवेमि आरोवे
ચાલો આપણે બધા જ પધારી ચૂક્યા છીએ. જેટલા રૂમમાં સૂતા છે એ ભલે સૂતા રહ્યા. આપણે બધા જાગી અને પધાર્યા છીએ તો પરમાત્મા બાપાના સાથે મળીને હવે જોડાઈને ઓલરેડી આપણે 1.5 કલાક મોડા છીએ. 2 વાગ્યાના બદલે આપણે 3:30 વાગે ભેગા થયા છે. એટલે હવેની ગાડી છે એટલા ફટાફટ ભાગશે. કારણ કે અમે પ્રિપેરેશન કરી હોય 3 કલાકની, એ અમારે ઓછામાં ઓછા 1.5 કલાકની અંદર પૂર્ણ કરવું પડે. તો અમારે ગાડી હવે ભગાડવી પડે, દરવાજો ખોલી દો. સ્મરણ કરતા આપણા વાસના ગાઓ આપણે રાજ જગદીશને તેડાવીને એની સૌનો પર જણાવીશું. આવો સુંદર મજાનો સંધ્યારો આપી અને પરમાત્મા જેની ખુશી અવતરણ થવાના છે એવી કૃષ્ણા માતા એમના શયન ખંડની અંદર પાછા જાય છે. અને એ શયનખંડની અંદર પાછા જઈ અને કૃષ્ણા માતા ઉત્કૃષ્ટ ભાવોથી નવકાર મહામંત્રનું સ્મરણ કરે છે. અને આવા નવકાર મહામંત્રનું સ્મરણ કરતા રાત વીતી છે. સમયની વાત છે. કેટલો એ સમય વીતો ગયો. જેમ પરમાત્મા માતાની ખુશીની અંદર કૃષ્ણ માના ગર્ભની અંદર આવ્યા છે, તેમ એ ગર્ભની અંદર આવેલા વર્તમાનના કારણે દરેક કાર્યોની અંદર, દરેક વસ્તુની અંદર આખા રાજ્યમાં વૃદ્ધિ થતી છે. કૃષ્ણા માતા પોતાના ગર્ભમાં રહેલા એ બાળકને નવકાર મહામંત્રના સ્મરણથી દરરોજ ભક્તિ કરતા જાય છે, ગર્ભની વૃદ્ધિ થતી જાય છે. અને એક દિવસે એવો સુવર્ણનો આવે છે કે ક્ષત્રિય કુંડ નગરની અંદર સિદ્ધાર્થ રાજાના પટરાણી કૃષ્ણા માતાના ખુશીની અંદર એ રહેલા ગર્ભની સ્થિતિ પૂર્ણ થવાના આવે છે. અને આપણે સાથે મળી પહેલા ચવણની જે સ્તુતિ બાકી છે એ સ્તુતિ એ કરીજો. ચવણે મારી ચવણે સુમણી બ્રહ્મપુરે વાંચે
આજે મધ્યરાત્રિએ નિદ્રામાં પોડતા પોડતા મેં 14 અમૂલ્ય મહાન સ્વપ્નો જોયા છે. એ પણ મેં સ્પષ્ટપણે જોયા છે. હે રાજન, આ સ્વપ્નો એવા સ્પષ્ટ જોયા છે અને એનું સ્વપ્નોમાં વર્ણન કરવું મારા માટે તો અશક્ય જ છે. કયા સ્વપ્નોમાં હું એનું વર્ણન કરું? પહેલે સિંહ દેખ્યો, બીજે ગજવર, ત્રીજે વૃષભ, ચોથે લક્ષ્મી માતા, પાંચમે ફૂલની માળા, છઠ્ઠે ચંદ્ર વિશાળ, સાતમે સૂર્ય લાલ લાલ ઉગતો સૂર્ય જોયો, આઠમે ધર્મની ધ્વજા, નવમે પૂર્ણ કળશનો ફોટો જોયો, દસમે પદ્મ સરોવર જોયો, 11મે રત્નાકર અને 12મે જય વિમાન, 13મે રત્નની રાશિ અને 14મે ધુમાડા વગરનો મારું જીવન તો ધન્ય ધન્ય બની ગયું. હું તો હરખીને કેવી કેવી થઈ ગઈ. હું કયા શબ્દોમાં વર્ણન કરું રાજન? હું ખૂબ ધન્ય બની ગઈ. આવા મિત્રનું છવન થતા મારા આનંદનો કોઈ પાર જ નથી. અને આવા કૃષ્ણા માતાને આવી સુંદર મજાની વાત સાંભળી અને મહારાજા શું કહી રહ્યા છે આપણે સાંભળ્યું. નજર કરી અને નિહાળે છે કે કોઈ આવી રહ્યું છે. અરે આ તો કોણ છે? અરે આ તો મારી દેવમાતા દાસીના નંદનો પ્રિયમતા દાસી રે લઈ વધામણી આવતી પ્રિયમતા દાસી રે લઈ વધામણા આવતી. ક્ષત્રિય નામ રખો નહીં. શિરોમણી
પ્રિય માતા આજે કેમ ખુશ જણાય છે? અરે મહારાજ, આવી વાત છે કે તમે પણ દુઃખી છો અને મારા ભક્તો રોકાતા જ નથી. પ્રિય માતા શું વાત છે? જલ્દી જણાવો, જલ્દી જણાવો. જણાવું છું. આ જણાવતા મારા હૃદયમાં એટલો આનંદ ઉર્મી ઉઠ્યો છે કે તમને શું કહું મહારાજ. હવે જલ્દી જણાવો. શું કહેવા માંગે છે? તારી વાત જાણવા હું ખૂબ આતુર છું. હવે તરસામ નહીં, જલ્દી જણાવો. જણાવું છું મહારાજ. તો સાંભળો. બધા તૈયાર છે? તૈયાર છો? અવાજ નથી આવતું. તો સાંભળો. આજે આપણા કુલમાં સૂર્ય સમાન તેજસ્વી અને ચંદ્ર સમાન શીતળ પુત્ર રત્નનો જન્મ થયો. એટલે પૂછાયો ની ના એટલે પૂછાયો ની સર ના પગે વંદલે. ના તે તો વાળો નું તે સાતામાં છો? ઓ દેવ ગુરુ પસાય. રમેશભાઈ ના જા સી નપટ નથી સી બિલકુલ નથી ખતમ કરી નાખ્યો અહીંયા સી આગળ કાંઈ નથી જાઓ મીતાબેન સાતામાં છો? દેવ ગુરુ પસાય. આ ફસાય ના ફસાય કિયા મજે में साता में बस साता खाबे साताમાં અહીં નકરો ને ગયા અને છેલ્લે અહીં ને અને કે નીચે નમન હે ને જય जिनेन्द्र ઉપર રીતે જ ઉપર હાલે સેટ હાલે सेट निकाला ना ए बदा साता में छो ગુરુ બસાય. आसी कारा गोगा तानु આમ કરું જો અહીં તો વંતો ને કોઈ કંપનીઓ રસ્તો ખબર પહોંચી
પણ મેં કહ્યું કે જરા ઊભું છે વિડીયો કાઢેલો તો ગાડી હતો ઉપર લાયા